જય માતાજી, વેલકમ નવા બ્લોકમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. આપણે ઔરંગાબાદ સોન નદીના બ્રિજ ઉપર છીએ અત્યારે. મોટી નદી છે સોન નદી. આવો નવો ફૂલ બહુ રેતી છે નદીમાં. ખતરાઓ પિક્ચરમાં નદીનો ઉલ્લેખ છે, સોન નદીનું. આમાંથી પેલા હોલું નીકળતું એટલે નદીનું નામ સોન નદી છે. ક્યાં નીકળતો હું છે એ તો નથી ખબર. અત્યારે હોનાની નથી ખબર. અત્યારે હોના જેવી રહેતી છે અંદર સોન નદીમાં. જો આ નદી પટના જઈને ગંગાજીમાં થઈ જાય. અત્યારે રાતના હું તો ન્યાય પાણીના ટાંકા ખાલી હતા. નાવું હતું પણ હવે ન્યાય મેળ નથી. હવે છે ને આ નદી વટીને મોટી સિટી આવે, સિટી પાર કરીને પછી નાવા ઊભું રહેવું છે. આજ ગમે એમ થાય, આજ તો નાવું છે ભાઈ. કામ સુકાઈ ગયું, આજ તો નાવું જ છે. કપડાં મેળા થઈ ગયા, તાલબંધી એકલા બાંધીને એટલે થોડા કપડાં વહેલા થોડા વધારે મેળા થયા છે. આવી કંઈક નદી છે ભાઈ, સોન નદી. તો અત્યારે ભોગ્યા છીએ બિહારની આરટીઓ ચેકપોસ્ટ. હવે અહીંથી બિહાર એન્ડ થાય અને યુપી ચાલુ થાય. તો બોર્ડરના રસ્તા આખા તૂટી ગયા છે. આખી ગાડી ત્રાહી થઈ નાખી. રસ્તા જો ધૂળ હમણાં ટ્રાફિકમાં હલવાના હતા. અઢી 3 કલાકેથી બહાર નીકળ્યા. રસ્તા તો આખા આરસીસી ખોદાઈ ગયા છે, પણ આવડા લોકો બનાવતા નથી. આવો કાંઈક હાલ છે ભાઈ બોર્ડરનો. એકદમ ભંગાર રોડ. મિત્રો તો આપણે હોટલે પહોંચી ગયા છીએ. આગળ હોટલ છે. હોટલે જમ્યા, ટ્રાફિકમાંથી બહાર નીકળીને ઊભા રહ્યા, પછી જમ્યો. અને અમે હેર સલૂનની દુકાન છે ત્યાં આગળ વાળ બાળ કપાવ્યા. અને આજે નાવાનો મેળ આવશે. આ પાણીનો ટાંકો આ ગ્લાસ ભરેલો છે. ગાડી સાફ થઈ ગઈ છે. હવે બહારથી ધોવાની છે ને કેબિનની અંદરથી ધોવાની છે. એટલે આપણે ગાડીનું કામ એક પતી જાય ને પછી આપણે કંકોળિયું ખાઈ લઈએ મસ્ત ઠંડા પાણીમાં. હેલો મિત્રો, નાહી લીધું છે, દીવાબત્તી થઈ ગયા છે અને 9 વાગી ગયા. 5 કલાક ખોટી થઈ ગયા છે. આ છે હાઈવે અને આ હોટલે આપણે રોકાણા હતા નાવા ધોવા માટે. અને ચા પાણી થઈ ગયા છે. અને હવે આપણે ગાડી ઉપાડીએ. હજી 600 કિલોમીટર બાકી છે જ્યાં ખાલી કરવાની છે ને એટા કાસગંજ. તો અત્યારે ગાડી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે દોડવા માટે. અને હવે આપણે નીકળીએ. બારીક દરે બંધ, કેમ કે ટાઢ હોય છે, ઠંડીનો માહોલ છે ભાઈ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા વારાણસી, કાશી વિશ્વનાથ. આ છે ગંગાજી નદી, જે પ્રયાગરાજ બાજુથી ત્રિવેણી સંગમ થઈને કાશી આવે છે. જો અમે આરતી ચાલુ છે. આમ આગે દેખાયેલા ઓલું દીવાબત્તી આપણે દીવા પ્રગટ્યો ને એવું દેખાતું હોય તો આગે દેખાય છે. જો આ છે વારાણસી, કાશી વિશ્વનાથ. જય
ગંગા મૈયા, હર હર ગંગે. આવો મોટો બ્રિજ છે ભાઈ, જોરદાર. અત્યારે વાગ્યા છે 10 અને આપણે પહોંચી ગયા છીએ વારાણસી, કાશી વિશ્વનાથ. આપણે ગંગાજી નદીની બે સાઈડ સિટી છે, ઓલી સાઈડે છે ને આ સાઈડે છે. અને વારાણસી ધુમ્મસના હિસાબે અત્યારે વારાણસીની લાઈટો જેવું નહીં દેખાય, ઓછું દેખાય. બાકી ઘણું લાંબુ છે, હજી ઘણું આખું છે, લાંબુ છે આમ વારાણસી સિટી. હજી તો સ્ટાર્ટ થયું છે. અને આ છે દિલ્હી કલકત્તા હાઈવે. રોડનું કામ ચાલુ છે 6 લાઇનનું. અને ક્યાંક ડામર પાથર્યો નવો ને ક્યાંક પાથરે છે, ક્યાંક પુલ રિપેર કરે છે, એવું બધું છે આ રોડ ઉપર. જો અહીંયા આગળ છે નાનો ડ્રાઈવર્જન છે, આવું બધું છે ભાઈ. એટલામાં વારાણસી પૂરું થાય ત્યાં સુધી રોડનું કામ ચાલુ છે. આ રોડ ઉપર ટ્રાફિક એવડું હોય. અને જો આગળ કપચીની ગાડી હાલી જાય ઓવરલોડ, મારા ખ્યાલથી 45 ટન આજુબાજુ ભર્યું હોય છે, 45-50 ટન ફૂલ બોડીની ગાડી છે. તો ટાયર એટલે બે ભેગા થતા જાય. હવે આગળ ક્યાંક ઊભા રહીએ ત્યાં જોઈએ. હવે આપણે અહીંથી કાનપુર વાળો નહીં, કાનપુર થઈને રોડ જાય છે, પણ કાનપુરમાં આખો દી નો એન્ટ્રી હોય, રાતના ખુલે. અને કાનપુર અહીંથી થાય 400 કિલોમીટર. એટલે કાનપુર હવારમાં ન પહોંચે ગાડી, પછી આખો દી ઊભું રહેવું પડે. એટલે આપણે જવાનું છે લખનઉ થઈને, જવાનું છે. લખનઉથી પછી લખનઉ આગ્રા હાઈવે પકડી લેવાનો, કન્નોજ પાછું ઉતરી જવાનું. હેલો મિત્રો, તો આપણે અત્યારે આ વારાણસી બાયપાસમાં ચડી ગયા છીએ. નીચેવાળા હાઈવેથી આવ્યા હતા આપણે, આમથી આમ ગોળ રાઉન્ડ મારીને પાછા આપણે આ હાઈવે ઉપર ચડ્યા છીએ. ઓલો નીચે હાઈવે છે એ કલકત્તા, દિલ્હી કલકત્તા હાઈવે છે. અને આપણે વારાણસીનો બાયપાસ રોડ છે. હજી આગળ જઈને હજી એકવાર કંડક્ટર સાઈડ ટર્ન મારવો પડશે આપણે લખનઉ રોડ ઉપર. આ કલકત્તાથી આવ્યો રોડ અને આ દિલ્હી બાજુ જાય છે. આપણે આ બાજુથી આવ્યા છીએ અને જવાનું છે લખનઉ. લખનઉથી પછી કાસગંજ, એટા, લખનઉથી કન્નોજ, કન્નોજથી એટા, એટાથી કાસગંજ. તો આપણે કેટલી બસો આવી છે આ બાજુ. બધા પ્રયાગરાજ નાવા આવ્યા છે. આ છેલ્લો દી છે, 26 તારીખ છે. આપણા ગુજરાતની બસ છે એક, આપણે આપણા સાઈડ કાપી છે. આ બાજુ ગુજરાતની કોઈ ગાડી ખટારો આપણને જોવા નથી મળ્યો. નેટ બંગાળની બોર્ડરે જઈને આવ્યા, આપણે બાંગ્લાદેશની બોર્ડરે જઈને આવ્યો ત્યાં સુધી હજી આપણા ટૂંકમાં આપણા કાઠિયાવાડની ગાડી હજી જોવા નથી મળી. હવે બસો આપણી જોવા મળી ભાઈ આગળ વારાણસીમાં. હમણાં એક બસની સાઈડ કાપી આપણે અને અહીંયા જામ લાગે છે બધા. હવે બધા પ્રયાગરાજ અહીંયા આગળ નાવા આવે અને પ્રયાગરાજથી પછી વારાણસી આવે દર્શન કરવા, અને વારાણસીથી બધા અયોધ્યા જાય. એટલે આ છેલ્લો દિવસ હતો મહાકુંભનો, લગભગ મહાશિવરાત્રિ હતી. અને મારા મોટા ભાઈની આવ્યા છે પ્રયાગરાજ નાવા. અત્યારે વારાણસીમાં છે. રાતના 11 વાગે વારાણસીથી નીકળવાના છે અયોધ્યા જવા માટે. તો લગભગ આપણે રસ્તામાં ક્યાંક ભેગા થાવું. અને આપણી ગુજરાતની બસો અહીંયા જોવા મળે છે ભાઈ, બાકી ખટારા હજી જોવા મળ્યા નથી. તો જોવા નકરી બસો જ જોવા મળે. 4 વ્હીલ ને બસો. 4 વ્હીલ ઓછી છે પણ બસો 4 વ્હીલ વાળા સિટીમાંથી જાય કે નહીં એટલે ઓછી છે. બસો જોવો તમે. ચિક્કાર
હાલો મિત્રો, તો હવે આપણે વારાણસીમાં જામમાં હલવાના જો ટ્રાફિક બધા ફરવાવાળાનું ટ્રાફિક છે. ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા 10 કિલોમીટરનું ટ્રાફિક જામ હતું. માંડ કરીને અત્યારે બહાર નીકળ્યા છીએ અને અત્યારે ચડી ગયા છીએ આજે વારાણસી લખનઉ હાઈવે. વારાણસીથી જોધપુર, સુલતાનપુર, જગદીશપુર થઈને લખનઉ જવાનું છે આપણે. અને અયોધ્યા જવાવાળા સુલતાનપુરથી રાઈટ સાઈડ ટર્ન મારીને અયોધ્યા જાય. આ બધી બસો અયોધ્યા જવાવાળી છે. તો હાલો ભાઈ, હાઈવે તો ઉપર છે. મેન જે સિટીમાંથી રોડ આવે એ ઉપરથી હાઈવે ઉપર ચડી જાય. અને આપણે અહીંયા નીચેથી કંડક્ટર સાઈડ ટર્ન મારવાની આવે. એટલે નીચેથી કંડક્ટર સાઈડ ટર્ન મારી દીધો છે. અને હવે આગળ જઈને પછી ઉપરવાળો રસ્તો બે ભેગા થઈ જાય. આવો કાંઈક બ્રિજ છે અને રોડ છે ભાઈ. અત્યાર નહીં, 10:30 વાગ્યાનો ટ્રાફિકમાં કર્યો હતો તો 12:30 વાગ્યા 2 કલાક ટ્રાફિકમાં રહ્યો. અને હવે કંઈક રોડ સારો આવ્યો ટ્રાફિક વગરનો, એટલે હવે કંઈક 2-4 કલાક ગાડી હાલે આપણાથી. એ હાંકી લેવાની છે જે કિલોમીટર ઓછા થાય. તો મિત્રો, આવું કાંઈક હાઈવે છે વારાણસી લખનઉ હાઈવે. આવી રીતના લાઇટો જે સજાવ્યો છે, તિરંગાની લાઇટો છે બે બાજુ, કેસરી, સફેદ, લીલો. અને એ બસોનું ટ્રાફિક છે. આજે આપણે મેળ આવે તો હવાર સુધી ગાડી હાંકી લેવાની છે. એટલે છે ને ટ્રાફિકમાં ન આવી. દિવસે તો બહુ ટ્રાફિક રહેવાનું છે. આમ તો બધા યાત્રાળુ. આ છે એમપીની બસ છે. એમપી. હલો ભાઈઓ, મિત્રો જમીને નીકળી ગયા છીએ. સુલતાનપુર 98 ને 230 કિલોમીટર. અને જો આગળ હાલી જાય છે ગુજરાતની લક્ઝરી. કુંભ મેળામાં આવ્યું હોય ને, નામ હોય નહીં વંચાય અત્યારે ભગવતી. અને એ ભરેલો હાઈવે છે. નગર આ દિવસે તો આ રોડ ઉપર ખૂબ ગાડી નીકળે આવા ટાઈમે. અત્યારે 2:30 વાગ્યા છે. એની જગ્યાએ અત્યારે જો આમ રોડ ભરેલો છે ટૂંકમાં કહેવાનો મતલબ. તો ભાઈ, આ અયોધ્યાવાળા રોડે આપણી ગુજરાતની બસ મળી છે. ચા પીવાનો ઈશારો કર્યો છે. તો હવે ચા પાણી પીવા ઊભી રાખવી છે. તિરંગા બસ છે, તિરંગા. હાલે, આ ભાવનગર, આ રાજકોટની બસ છે. અને આ છે GJ1 છે. એટલે હશે આપણે પાટાની જ છે. હાલો જોઈએ, મળીએ, ચા પાણી પીએ. હાલો જોઈએ, મળીએ ભાઈ. અરે ચા પાણી પીએ, ટાયર બાયર ચેક કરી લઈએ. હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ સુલતાનપુર. આ બ્રિજ નીચે જે, આ બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ રોડ જાય ને, એ અયોધ્યા જાય છે. અને આપણે સીધા જવાનું છે લખનઉ. તો આ બોર્ડ મારેલું છે અયોધ્યાનું. ડ્રાઈવર સાઈડમાં અયોધ્યા. એટલે આ બ્રિજ નીચેથી ડ્રાઈવર સાઈડ રોડ જાય છે, અયોધ્યા જાય છે. અયોધ્યા. અને આપણ ચલેંગે લખનઉ. પ્રભુ. હલો
હાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ભાઈ, અને રજા લઈએ. અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને સુલતાનપુર ભોગ્યા. હવે ક્યાંક હારી હોટલ આવે ને તો 2-3 કલાક હોઈ જવું છે, પછી સવારમાં ઉપડશું પીવાને આરામ કરી. તો જય માતાજી, ગુડ નાઇટ, સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. ટાટા, બાય બાય, અને બ્લોગ જોતા રહો.